તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ગાઈસ આવી ગયા છે કામમાંથી. આજે બહારનું એલિવેશનનું કામ ચાલુ કર્યું છે ગાઈસ. ચાલુ નહીં કરીને એમને બોલે. જય માતાજી મિત્રો, આપણે આવીએ છીએ ઘરે ને અત્યારે અમારે રમવા બનાવી રહ્યા છે મસ્ત મજાના રોટલા. સાંજ પડી ગઈ છે, વાગ્યા 6:30 વાગ્યા છે અને આપણે નાવું છે. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 6:30 વાગે છે અને આજે વડે આપણે 6:30 વાગે જાગી ગયા હતા અને કે ચા પાણી નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. જય માતાજી રંભા. જય માતાજી. જાગવાનું જીવન નથી આપણી ગાડી. હે જાગવાનું જીવન નથી થતો પણ કોઈ ગાડી ના તો કેમ જીવ ના થાય? ચમુડતા નતો ના. 6 વાગે તો ઉઠે માણસ કઈ જેથી કે આદમી કંઈ 5 વાગે ઉઠીને કરે શું? કશું ના ચા બની જાય તો ઉઠી જવાનું હોય. હા તો ચા પાણી જોતા હતા. 6 વાગે ઉઠે તો બ્રશ કરીને ચા પીવા નથી આવ્યા ધર્મ? હા ચા પીવા જબરજસ્તી લાયા છે. અમે જબરજસ્તી લાયા હે? કશું નહીં, હું તો તારી પહેલાંનો જાજી ગયો. એ તો બચારો શું એ તો એને શું કામ છે ધર્મને? અને આ બાજુ અમારા દેશી બેન પણ જાગે છે. ચા પીલી પીતા છે શાકન ખાણા આવે મસર ને ઉડેલો જો. આ મસર ને પાડતો જો. આ જો હજુ ચેવડા ઉડેલા જોજી. હમણાં જો આ મસર આ બેઠું ચાલે આમાં મારો જો ચેવડા ડહા હે ડહા છે ગારમ ગારમ ના જાય બટ આ ખાણા આવે ને પછી સરો ઉઠે ને તો આ પગ પાકી જાય મારા છોકરા. હા ગારમ ના રખડે મારા દીકરા. હો આ ઘરમાં રહેતી હોય ઘરમાં બહાર શું કેમ રખડતો? તો ભણવા જવાનું તો અહીંયા ગારો હોય? ભણવા જવાનું હોય અહીંયા ગારો હોય? હા તો મમ્મી લો તું ચા પી. અમારા ડિસિપ્લિનનો ચા નીકળી ગયો છે ને મમ્મી પણ આ બાજુ પીવે છે. બનાવી છે તમારે પૂરી. એમ તો ખીર રાખી મારા ઓલે હકાની બારસ છે. અહીંયા ઘરે શું કામ હોય? છોકરાને અઠવાડિયાનો હોય ખાલી. જમવામાં આજે તો મસ્ત મજાની બનાવી છે ખીર. રંભાએ બટેકાનું શાક. અમારે આજ બાપાનું હતું સરાદ એટલે સરાદ નાખ્યું હતું. રંભાએ શીરો હીરો બનાવી નાખ્યો છે. હા આ બાજુ અમે રંભાવે જમવાની તૈયારી કરે છે. આપણને હાલે છે ખાવા, કારણ કે 12 વાગી જશે ને આપણે આવી જઈશું ઘરે. હા હોય તો ચલો ફટાફટ કાઢો. હું ગોળી કરી લઉં પછી ફટાફટ ખાઈ લઈએ. ખાઈને ઘડી આરામ કરી જવું છે કોમે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ગાઈશ. તો જય માતાજી મિત્રો, વાગી જાય છે બપોરના 2:10 થઈ છે અને આપણે જવું છે કોમે. જો ગાઈશ પાણી આ બાજુ ભરી ગયું છે ઘણું. હુકાવાનું નામ લેતું નથી. પાણી કેમ નહીં હુકાતું? હારી પીતું નહીં હવે પાણી નહીં. હારી જમીન ટાપી રહી. વરસાદ થયો બહુ છે. ઘૂમટુટાણી જો ઘૂમટુટાણી. એ શું કરે તું? હે ક્યાં જાય હે? ચકલમ ક્યાં આવે મેન લાઈન? હા ઓ ગટર તો આવી ગયેલા ગામ ઉકડે તો બધું નહીં ભરો. અમે હોજ તો આપણે ભર્યો છે કંઈ મોણો છે નહીં. એટલે અત્યારે નહીં ભરો તો આપણે હોજ અમે પહોંચી રહે છે. અરે શું કરે છે? તો ચલો આપણે જઈએ મંદિરે. મંદિરે જઈને તમને બતાવીએ આપણું કામકાજ આજ કે કેટલું કર્યું છે કામ. આજે શું પડ્યું છે કંઈ? બટાકા ડુંગળી હશે ને? ના ડર નહીં. દારૂ નહીં. હા તો લેવો બહુ આવે તો કંઈક લઈ આવજે. આવે તો કંઈ નહીં. હો શાકભાજીવાળો આવે તો મોટો સરખો રાખશે. આમ રાણ એમ કરે કશું બનાવવું નહીં. આપતો ખુશી ખુશી કશો વાંધો નહીં. એટલે 5% ચાલે. હા હું તો ગામમાં જતી ખાઈશ. તો મળી છે જાય એમાં વાળી. ચલો તારે નોતર 2-3 દાડા રહેતા ઘડામાં કામકાજ બધું એટલું ફટાઈ નાખે. 22 તારીખે ચાલુ થાય છે. આજથી 18 તારીખ 19, 20, 21 3 દાડા રહ્યા છે. આપણે 21 તારીખે જવું પડશે ને અહીંયા. એટલે 21 તારીખે શું 22 તારીખે
બે દાડે હજુ ફોન જ નહીં આવ્યા. તો ફોન નહીં આવ્યો તો પણ બપોર તો તેથી નક્કી કરી નહીં ગયા બીજના દાડે ફાઇનલ એટલે ફાઇનલ આવી ગયા હેરાફેર નહીં થાય એમ ખાલી ટાઈમ જ એટલે આપણે તો જવાનું તો છે એ તો નક્કી છે પણ હું એમ કહું છું હું એમ એ તો એમને ખબર હોય છે કે નહોતા આવે રહી એમને હામાં પગે જવું પડે કહેવા તો એને તો ખબર જ છે. તો જ્યાં થાય પપ્પા પાસે તો પછી ફોન તો કરવાના જ છે ને તો નહીં કરે કે ફોન તો કરે એમ નહીં એમને મેં નહીં કર્યો બે દાડે. ઠીક છે તારે કરવો પડે આમ તો કે રિચાર્જ નથી કાલ હાજર રિચાર્જ કરાવી આવ્યો તો ફોન તારે નહીં કરવો હતો જો તો પછી જોવામાં મેસેજ આવતી નહીં ન કરે ફોન જોવામાં નરવા નહીં થવાય ત્યાં કે એકલા ફોન જોતો હશે વાતચીત કરો તો શું કરતી હતા હું આવ્યો તો હું 12 વાગ્યા હતા ખરા જ હતું રોધવાનું પારે નતો હરાદ હતું તમને ખબર હતી ખરાદ હતું તો પછી હારું હરડ તો હું જમો ફોન તમારું નવડી એવું થતું 5 વાગે 5 સાડા 5 ટાઈમ છોટાના દૂધ મજા આવતી છે 6 વાગે હું આવી જઈશ પાછો આટલું સારું કંઈ બીજા ભેગું ગુજરાતે વાંચ્યો હતો તારે કરવાનું તારે ચિંતા મારે શું ચિંતા કામ તારે કરવા તારે ચિંતા મારે શી ચિંતા મારે મારા કામની ચિંતા તારે તારા કામની ચિંતા હો ના કામ છે ને એક દાડો કશું કામ ના કરે ને એક દાડો હોય ને વેરા કાપડો ભારે ખબર પડે તો હોઈ રે રાજી વાંધો મારે શું વાંધો હા તો પણ એવું શું કહો શું કીધું તાર હાલ નથી ખોટે લપ કરે છે તે મારી મારી નહોતી કન્યા લપ કરી તું મારે દોસ્તોના વગર કઈ છે અરે મારી જેમાં તાર ખોટી લપ તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે ગાઈસ આવી ગયા છે કામમાંથી આજે 12નું એલિવેશનનું કામ ચાલુ કર્યું છે ગાઈસ આ રીતનું કંઈક છે આ છે ગાઈસ મેન દરવાજો સામે દેખાય અંદરનો ભાગ છે આ ભાગ પતી ગયો છે લગાવવાનું જો કમ્પ્લીટ લાગી ગયું છે ગાઈસ સારી હવે આ દિવાલ ચાલુ કરી છે એટલે પહોંચ્યા છું ફાઇનલી 4:30 જેવું થયું છે તો હવે જોઈએ સાંજે 6 વાગ્યા સુધી કેટલું કામકાજ થાય છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તમને બતાવી દઉં આ છે મિત્રો બહારનો ભાગ અને આ છે મારા વાલા મિત્રો અંદરનું કામકાજ જુઓ મિત્રો આ રીતનું છે અંદર બધું કમ્પ્લીટ થઈ ગયું છે નીચેની માતાની બેઠક લાગી ગયું છે અમારી ઘર આખો સાફ સફાઈ કરે છે એના ઉપર પાલક બનાવવાની છે એ બનાવીશું હવે પછી એ રીતનું છે ગાઈસ કામકાજ પણ ચાલુ છે તો ફાઇનલી મિત્રો સાંજ પડી જશે ને આપણું કામકાજ એટલે પાકી જશે આ પાક કમ્પ્લીટ થઈ ગયો છે મસ્ત મજાનો એકદમ દરવાજો લાગે છે ઉપર છે મંદિરનું ઘુમ્મટ હશે સામેવાળો ભાગ હીરો કાકો અમારે તગારા બગારા સાફ સફાઈ કરવા માંડ્યા છે આપણને પાછી ભાગ લાગી ગયો છે ગાઈસ આટલું બાકી છે તો આટલું કાલે પટાઈ દઈશું પછી નીચેનું રહેશે તળિયું 18x10નું તળિયું છે મૂકી દો અંદર બધું જુઓ ગાઈસ આ રીતનો માહોલ લાગે છે તમને સીટજીને બતાવ્યું કે કેવું લાગે છે મંદિરનો લુક હશે ગાઈસ આ મંદિર મસ્ત મજાનું છે મંદિર તો ફટાફટ હાથ પગ ધોઈ નાખીએ અને જઈએ ઘરે ચાલુ નહીં કરીને એમને બોલે તે માતાજી મિત્રો આપણે આવીએ છીએ ઘરે ને અત્યારે અમારે રમવા બનાવી રહ્યા છે મસ્ત મજાના રોટલા સાંજ પડી ગઈ છે વાગ્યા 6:30 વાગ્યા છે અને આપણે નાવું છે તો નહીં નાખીએ ધોઈ નાખીએ ત્યાં ઘરે રમવા અમારા રોટલા બનાવી નાખે શેનું કા કરે છે નહીં આપણે નહીં જવાનું ક્યાં આપણે તો હમણાં જવાનું આપણે ત્યાં જવાનું જ્યાં ભેગી જમતો તો ફટાફટ નહીં નાખીએ નહીં પછી ખાઈને જાઉં છું દૂધ લેવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ગાઈસ માતાજી મિત્રો સાંજ પડી જઈ છે વાગ્યા છે 7 વાગ્યા છે ને આપણે એમ કે નહીં ધોઈ અને જમવાનું તૈયાર થઈ ગયું છે ફટાફટ ખાઈ લઈએ આ બાજુ મારે રમવા પણ ખાવા બેસી જશે બહુ ભૂખ લાગે એવું સાહેબ તો જમવામાં આજે મસ્ત મજાનું દેશી ગવારનું શાક કર્યું છે શાક છે ઠંડી ઠંડી છાશ તળેલા મરચાં અને બાજરીના રોટલા અને ઓલી બરણી છે મસ્ત મજાની થોડી ખીર પડી છે થઈ રહી એમ હા તો ચલો મિત્રો ફટાફટ ખાવા ખાઈ લઈએ ખાઈને પછી જાવ છે દૂધ લેવા પછી દૂધ લઈને આવીને પછી તમને ગાઈસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો મળીએ પછી